દાદા જોવો તમને દાંતમાં દુખે છે. ક્યાં? આ આમાં છે ખાડો થઈ ગયો લાગે. હે? હાલો તો દેખું હોય. હું તો કેટલા દિવસથી ચોકલેટ નથી ખાતો. તો? આજે પહેલી વાર દુખ્યો આ દાંત. હે? તો ડોક્ટર ને બતાવી આવે. દાંતના ડોક્ટર હોય ને એને બતાવી આવાય. આમ ત્યાં બતાવી આવું માથું ન મારી મૂકવાનું હોય. હા. નવા દાંતે આવે છે તો એ મારે હા, બતાવો. હા. હા હા જરાક જો બતાય તો દાદા મારે ન જાવું હો દવાખાને, મન બીક લાગે છે. અહીંયા આવ પેલા. પ્રિયંકભાઈ છે ને એને ત્યાં બતાવી દે. ઈ ડોક્ટર ને ઓળખું છે અને કામ બહુ સારું છે. કે લઈ જ જવું પડે એમ છે નથી લાગતું તને? મન બીક લાગે. એ બીક આવું જવું પડે હો આમાં. બંધ થઈ નિત્યમ એમાં શું બીક લાગે? બીક લાગે. બીક નો લાગે, હાલ ઉભો થાય ફટાફટ. બીક લાગે. અને એ બાળકોના ડોક્ટર છે, દાંતના ખાઈ નો કરે. જોજે તો ખરા કેવા રમાડશે તને. દાંત કાઢીને પાછો નવો લગાવે. નહીં ખાલી ચેક કરશે શું પ્રોબ્લેમ છે. હાલ એય બારો નીકળ. હાલ બારો નીકળ. તું તાર મમ્મી જવાનો દાંતના દવાખાને. 2 દિવસ દાંત દુખે કેશો તો પેલા ખાવાનું ધ્યાન રાખ. 2-4 દાંત તો કાઢવા જ પડશે તારા. જય શ્રી કૃષ્ણ. અને આજનો વ્લોગ છે ને હું નિત્યમ માટે ક્લિનિક આવી હતી તીથના, તો ત્યાંથી સ્ટાર્ટ કરું છું. પણ મારે આ વસ્તુ લેવી નહોતી, પણ મને છે ને અહીંયાનું બિહેવિયર એટલું સરસ લાગ્યું. તમે તો એકવાર છે ને તમને લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણે કોઈ નાના ચાઇલ્ડના જે ડોક્ટર પાસે જાય ઈ અને આપણા મોટા ડોક્ટર પાસે જાય ડેન્ટલના તો કેટલો ફરક પડે ઈ. શું તો ભાઈ જો અમે ક્લિનિકમાં આવ્યા છીએ, પણ લાગતું નથી ક્લિનિક હોય એવું લાગે છે કોઈ પ્લેગ્રાઉન્ડમાં નિત્યમને લઈને આવ્યું હોય ને સેમ એવું જ વાતાવરણ છે. તો પછી અમારા આશીબેન બેસી ગયા છે અને હવે હું મારી ટ્રીટમેન્ટ તો પતી ગઈ છે. સ્પેશિયલ મને એવું થયું કે મારે તમને કેવું જોઈએ, એટલે હું જો સ્પેશિયલ તમને બતાવવા માટે હું અત્યારે તમને વિઝિટ કરાવું છું. તો કેમ છે પ્રિયાંકભાઈ? હેલો, કેમ છો? બસ મજામાં. તો ભાઈ જો મેં તો મારી નિત્યમની ટ્રીટમેન્ટ કરાવી લીધી છે, તો મેં કહી દો તમારી રીતે કે ભાઈ છોકરાઓની ટ્રીટમેન્ટ કરાવવામાં કઈ રીતે તમારે એની કેર કરવી જોઈએ ટીથની બધી. હવે જનરલી કેવું હોય છે કે બધા પેરેન્ટ્સ ને મેન એ જ હોય છે કે આપણે જ્યારે દુખાવો થાય ને ત્યારે ડેન્ટિસ્ટ હા બસ પણ એ વસ્તુ ખોટી છે. તમે જે ટાઈમ પર આવ્યા એક્ઝેક્ટલી રાઈટ ટાઈમ છે કે ઓકે. આપણે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ કરીને એના દાંત વધારે ખરાબ ન થાય હા એ આપણે બચાવી શકીએ. Yeah. એટલે બધા પેરેન્ટ્સ ને અને બધા વાલીઓને એ જ મારી સૂચના છે કે બને એટલું જલ્દી ડેન્ટલ ચેકઅપ કરાવો હા. અને નજીકના પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ પાસે. ના અને હા મને તો મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવો એક્સપિરિયન્સ થયો છે. અમારા વખતે તો આવા કઈ હતા જ નહીં ક્લિનિક, નકરમ ક્લિનિક જ પડ્યા. લાઈક દેખો તમે જો ખાલી આ જે પેલું ટ્રીટમેન્ટ કરવાનું પછી લાઈક આ બધું એટમોસ્ફિયર તમે એનું જુઓ ને તો લાગે નહીં કે ક્લિનિકમાં આપણે એન્ટર થયા હોય એમ. અને આ ઓપરેશન રૂમ શું કહો? રૂમ છે. હા તો હાલો વિઝિટ કરાવી દો. ચાલો વિઝિટ કરાવી દઈએ. તમે આખા ક્લિનિક ની વિઝિટ કરો. હે ને તો પછી હવે કરાવો ચાલો. મજા જ આવી ગઈ પ્રિયંકા. જો, આ અમારો પ્લે એરિયા છે. હવે આ વોલ જે છે ને હા. નીચે આ વોલ જ નથી જોઈ. ચાલ અહીંયા આવી જા. આ આખી મેગ્નેટિક વોલ છે. એવું છે? ઓ નિત્યમ જો જે છે ને એ બધા ચોટાડ્યા છે. ઓ નિત્યમ એટલે નિત્યમ અહીંયા ઊભા આમ કરવાનું છે તારે. ઓકે? આ તો જોતો તો ને જડી ગયું. અને આજે હું આવી ને ત્યારની જોઉં છું આ, તો મને થોડું ઘણું સમજાણું, થોડું ઘણું મને બહુ મગજમાં બેસતું નથી. હવે તમારી રીતે જે હોય એ કયો મને. હવે આપણે જે છે ને મારા ક્લિનિકની શરૂઆતની સાથે જ એક આપણે ચેરિટી વર્ક શરૂ કરેલું હા. છે campaign, મુસ્કાન સેવા અભિયાન કે જેમાં હા. આપણે જેટલા બી અનાથ છોકરાઓ છે, એની ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરી છે. ઓકે અને અત્યાર સુધી 2000 છોકરાઓની આપણે ટ્રીટમેન્ટ કરી કરી છે ફ્રીમાં. અને આ નોટિસ બોર્ડમાં તમે જોશો કે જે બી બાળક અહીંયા આવે છે હા 18 વર્ષનું થાય અનાથ છોકરું, હા. એની બધી ટ્રીટમેન્ટ આપણે ફ્રી ઓફ. ઓકે. જો મેં આ એક વસ્તુ નોટિસ કરી કે છે ને મોસ્ટલી બધા પૈસા લે છે, ટ્રીટમેન્ટ આપે છે ને એ પણ સારી જ આપે છે, પણ આ જે અનાથ બાળકો વાળી વાત છે ને એ મને બહુ દિલને આમ ટચ કરી ગઈ કે આ વસ્તુ ભાગ્યે જ કોઈક કરે. પ્રિયાંકભાઈ હકીકતમાં હો. હા ચાલો તમને ટ્રીટમેન્ટ રૂમ બતાવી દો. ઓહ આ ટ્રીટમેન્ટ રૂમ ઓછો લાગે છે, મને લાગતો નથી. કાશું પાછી મારા બાળપણમાં આવી જાવ તો ફરીથી હું તમારી પાસે આવું. બોલો. યસ, આ આપણે ટ્રીટમેન્ટ રૂમ છે અને મેઇન આપણે એક ટીવી મૂકેલો છે ઉપર. હા. છોકરાઓ ટ્રીટમેન્ટ વખતે પોતાનું ફેવરિટ કાર્ટૂન જોઈ શકે. હા હવે જો આ જે મશીન ની હું તમને વાત કરું તો આ લાફિંગ ગેસ મશીન છે હા કે જે આપણે બહારના દેશોમાં આપણે જોઈએ અમેરિકામાં ને એમાં હા. એ લોકો ડેન્ટલ ટ્રીટમેન્ટ બધી લાફિંગ ગેસમાં કરે હા. તેથી એને ડર ઓછો. ડર ઓછો લાગે. અહીંયા આપણે મશીન લાવવા વાળા છીએ, હા. બહુ ઓછા ડેન્ટિસ્ટ છે જેની પાસે મશીન.
અને ઈ રીલ હું મૂકીશ નિત્યમની કઈ રીતે ટ્રીટમેન્ટ કરીને તમે એકવાર ચેક કરજો. એટલું લાગ્યું જ નથી કે ભાઈ ટ્રીટમેન્ટ કરી હોય ને ડર લાગ્યો હોય, મસ્ત જ તો ઓલવેઝ નિત્યમ હે ને. Yes. ઓકે, તો ભાઈ જો તમારું એડ્રેસ જો કે મેં મેન્શન કરી દઈશ રીલમાં, એટલે પણ હું કહું ને તો એકવાર જરૂર આવો, વિઝિટ કરો, કેમ કે તમારા બાળકનું આગળનું ફ્યુચરના જે ટીથ છે, લાઈક તમને કોઈ આગળ જતા વધારે પ્રોબ્લેમ ન થાય. બરોબર છે ને પ્રિયાંશ સર? અને આપણે every 3 months નિત્યમને લઈને આવવાનું. ચોક્કસ. હવે તમને મળી ગયા એટલે હવે 3 મંથ આવશે. જો ભાઈ અમે વૃત્તિમાં પહોંચી ગયા છીએ આશીની ચોલી સિલેક્ટ કરવા માટે. 2 ચોલી ગમી છે, ટ્રાય કરી છે, પણ હવે ફિક્સ જ્યારે નીલ આવશે ને ત્યારે થશે. તો આશી ગમી ચોલી? બે ગમી ને? 2 ગમી? સારું છે Okay. collection. બેઠો થા હરખો. ઘરે એવી રીતે સુતા સુતા હોમવર્ક કરશો તું? હે? ઘરે બો કરે આ બસ કરે. આ ભલે ફોનમાં વાત કરે, આપણે મોસંબી ખાઈ જાય. બધાય પૂરા કરી દેવા છે, પછી ભલે ગોતતી રહેતી. 10 વાર મેં એને બોલાવી તો ઈ આવી નહીં. ખાવા કરતા ફોન વધારે જરૂરી છે. ફોનમાં ઘરી જાય છે માણા હાવ. ખાવા કરતા ફોન વધારે જરૂરી છે. ઈ હાવ ઘરી જાય છે ફોનમાં. ફોનને તો મૂકતા નથી. હાલ હવે આપણે ખાઈ લઈ, તું હવે ફોન મૂક દે. હવે ભલે ઈ વાત કરતી, આપણે પૂરું કરી જવું છે, પછી ભલે ગોતતી. હાલ હવે આસીન દયાઓ વાત કરી કરીને થાકી ગઈ છે ને, સાગમુની રહેતી. કેવો લાગે છે તમે પણ એકવાર કમેન્ટ કરજો. આલે પકડ. હાલ હવે આસડીને દયાઓ કેટલી વાર બોલાવી આવી નહીં. હાલ ઈ આસડી હવે ખા વાત કરી થાકી ગઈ છે. જો નિત્યમ dragon. હાલ ઈ આસડી હવે ખા વાત કરીને થાકી આમ ગઈ. તો નિત્યમભાઈ એવા છે dragon fruit 100 વાર બોલાવી આવી નહીં. અમારા સાસુ સાંભળે શું? કેતો એ તો આ તો અમે જ ગાંડા તમને બોલાવી. હું બોલ્યો તો? આ તો અમે જ ગાંડા તમને બોલાવી. આ તો અમે હારા હતા. કોણ નિત્યમભાઈ? આ તો અમે હારા હતા, અમે કટિંગ કરીને આપી ગયા. કટિંગ કરીને મને dragon fruit સુધારીને આપી ગઈ કે હું તને ક્યાં બીજા હોત ને તો ખાઈ ગયા હોત. આમ જો હું કે છે હાલે તો હું કે છે હમ.